ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને દેશના વડાપ્રધાન બની ચૂક્યા છે. ત્યારે અમેરિકાના મોદી વિરુદ્ધના કડવા બોલ પણ મીઠા બનતા હોવાનું સામે આવી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે વર્ષ 2007 બાદ પ્રથમવાર પોતાની વાર્ષિક ઇન્ટરનેશનલ ફ્રીડમ રિપોર્ટમાં 2002ના ગુજરાત રમખાણના મામલામાંથી મોદીની ચર્ચા હટાવી દીધી છે. કેરીએ ભારત યાત્રાના 2 દિવસ અગાઉ વોશિંગ્ટનમાં 2013 માટે નવો રિપોર્ટ જારી કર્યો હતો. એક સમય એવો હતો કે અમેરિકાએ મોદીને વિઝા આપવા માટે નનૈયો ભણી દીધો હતો. જો કે હવે અમેરિકામાં આવેલા બદલાવથી બંને દેશોમાં સંબંધો સુધારવા પ્રયાસો થઈ રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વિઝા ન આપવાના કારણે મોદી અને અમેરિકા વચ્ચેના સંબંધો સારા ન હતા, પરંતુ તાજેતરમાં મોદીની આગેવાનીમાં ભાજપે લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત હાંસલ કરતા અમેરિકાએ પોતાનું વલણ બદલ્યું છે. અમેરિકાના નવા રિપોર્ટમાં ટ્રેનમાં આગ લગાવવાનો આરોપ મુસ્લિમો પર છે. આ ઘટનામાં 58 લોકોના મોત નીપજ્યા હતા, જે બાદ મુસ્લિમો વિરુદ્ધ હિંસા ભડકી ઉઠી હતી. જે હિંસામાં 790 મુસ્લિમો અને 254 હિન્દુઓની હત્યા થઈ હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ્હોન કેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ મંત્રોના વખાણ કર્યા હતા અને મોદી સરકાર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે હવે અમેરિકાએ ગુજરાત રમખાણ મામલે પણ મોદી માટે વલણ કૂણું કર્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.